ડુમસ હોટલમાં થયેલ ₹8,60,000ની ચોરી થવા મામલો ડુમસ પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ દમણથી ઝડપી પાડવામાં આવ્યો, તો બીજા આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે આરોપી રાજ ખડકા ખત્રી પાસેથી ₹4 લાખ પણ કબજે કરવામાં આવ્યા છે। તે ઉપરાંત આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગી પાસેથી ₹1,50,000 કબજે કરવામાં આવ્યા છે। આ બનાવમાં કુલ 5 જેટલા આરોપીઓ હતા, જેમાં 3 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। ચોરીની ઘટના સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તમે જોઈ રહ્યા છો આઈસોનો ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર અરુણ શર્માની સાથે। તારીખ 9/12/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી। ટોટલ 8,60,000ની ઘરફોડ ચોરી હતી। ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ 4 ટીમો અમે લગાવી હતી। 4 ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક્ટ કરેલી છે। તેમાં ટોટલ 3 આરોપીઓ છે, જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી, જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે। આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો, એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી। આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે। આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે। ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે। હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે, પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું। ટીપ આપનાર ત્યાં જ નોકરી કરતો હતો? હાજી, જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો અને એણે નોકરી પછી છોડી દીધી હતી। પોલીસ કેવી રીતે પહોંચી છે ત્યાં? આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો, પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે, એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો, જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો, એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય। આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે।